સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે સત્તાધારી પક્ષ ભાજપના એક યુવા નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર રાજકીય આલમમાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક જય દલાલ મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. જયશ્રીબેન લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અત્યંત નજીકના અને તેમની સાથે સતત રાજકીય સામાજિક કાર્યક્રમોમાં સક્રિય હતા. મૃતક જય પોતે પણ ભાજપ સંગઠન સાથે સીધો જોડાયેલો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય જવાબદારી સંભાળી રહ્યો હતો. ગંભીર રીતે ઘાયલ જયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ માતા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના દીકરાએ આંખ જ નહોતી ખોલી. વાલસોયા દીકરાના મોતને લઈ માતાના હૈયાફાટ રુદનથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. હાલ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જયશ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો.